જય સ્વામિનારાયણ વિદ્યાર્થીઓ, ગુડ મોર્નિંગ. રામાણી કેટલે પહોંચ્યા હતા? બોલો સર, સ્વાધ્યાય તમે પૂરું કર્યું હતું. ઓકે, તરંગોની વાત કરવાની છે. આપણે એક વિદ્યાર્થી પેલો તાલાળેથી હતો, એનું શું નામ? રાયઝન કરે, 10મા એ નથી કર્યું ને. વાઢેર. હા, તારે કેમ થયું વાઢેર? સર આ વિડિયો જોઉં છું તમારા અને સાહેબના બેના થોડુંક સર. ઓકે, અને પેપર લખવાના બાકી છે. મેથ્સ નું લખાઈ ગયું, તમારા બે વિષયના બાકી છે. પેપર તો ઠીક છે, આપણે વહેલા મોડું કદાચ થાય, પણ વિડીયો જેને જે બાકી હોય વિદ્યાર્થીઓ 11મા વાળા અમુક વિડીયો નથી જોયા, એ ખાસ જોવાનો આગ્રહ રાખે. પછી એક આપણે બીજા એક બે વિદ્યાર્થી હતા, એનું આપણે બગદાણા પાસેનું કઈ ગામ છે, નામ તો મને ભૂલાઈ ગયું. રાયઝન કરે, પરમાર કે વાળા કે ગતિ. વિદ્યાર્થીઓ, આગળનું નવું પ્રકરણ છે એ 12મા માટે ખૂબ ઉપયોગી છે, અને એ પ્રકરણનું નામ છે તરંગો. આમ તો દોલનો અને તરંગો તમારા 9મા ધોરણમાં દોલનો અને તરંગો એ રીતે ભેગું આવતું. તરંગ ક્યારે રચાય? તો દોલનો હોય તો જ રચાય, તરંગ રચાય નહીં. 12માની અંદર તમારે 4 પ્રકરણ છે એ તરંગો ઉપર છે. એક વિદ્યુત ચુંબકીય તરંગો, તરંગ પ્રકાશશાસ્ત્ર, એક વિકિરણનો દ્વૈત સ્વભાવ. તો 3-4 પ્રકરણ જે તરંગો ઉપર છે, એટલે સમજો કે 15 ચેપ્ટરમાંથી 3 કે 4 ચેપ્ટર આમાં જતા હોય એટલે તમારું 30% વેઇટેજ. આ ચેપ્ટર જે હું તમને કરાવું છું, તો જે આમાં નોંધ લખેલી છે એ ટોટલી 12માને ધ્યાનમાં રાખીને કરાવડાવેલી છે, અને જીનીટના કન્સેપ્ટને ધ્યાનમાં રાખીને કરાવેલી છે. સમજાય એટલું સમજવા ટ્રાય કરજો. અમુક થિયરીઓ તમે આમાં પણ પ્રેક્ટિકલી તમારે જાતે કરી શકો એવું છે, જો કરો તો. ઇંગ્લિશમાં તરંગોને વેવ્સ કહેવાય છે. પ્રસ્તાવનામાં બધી વાત આવે એટલે હું થોડુંક તમારું પાયો જોઈ લઉં કે તરંગો વિશે તમે શું જાણો, કેટલું જાણો. તરંગો વિશે કોઈ વાત કરશે? દીક્ષિત. કોઈ પણ પદાર્થને પાણીમાં નાખીએ એટલે તેની જે ઓલી રેલ ઉત્પન્ન થાય તેને તરંગો કહેવાય. હા, એ પણ છે, પાણીના તરંગો. એ સિવાય બીજા કોઈ?
માધ્યમમાં વિક્ષેપ ઉત્પન્ન કરે તેને. હા, માધ્યમમાં વિક્ષેપ ઉભી કરે એ એકદમ પ્રોપર વ્યાખ્યા છે. વઘાસિયાભાઈ શું કહે છે? જાજા દિવસે હવાના તરંગોને પણ કહેવાય. હવા, હવાની લેરકી, પવનની લહેરથી. પવનની લેરકી એ પણ છે. બુટાણી શું કહે છે? આપણે ઓલે ટીવી ની ડીશ હોય એમાં આવતા હોય તરંગો. ટીવીની ડિશમાં તરંગો આવતા હોય એટલે કે વિદ્યુત ટીવી ચેનલના તરંગો. વાઢેર શું કહે છે? ધ્વનિના તરંગો. ધ્વનિના તરંગો, પ્રકાશના તરંગો, પાણીના તરંગો, વિદ્યુત ચુંબકીય તરંગો, આ બધા અલગ અલગ પ્રકારના જે તરંગોના પ્રકાર છે. આમ તો એવું કહેવાય છે કે આ જે બ્રહ્માંડ છે ને એ મુખ્ય બે વસ્તુનું બનેલું છે. પહેલી વસ્તુ છે એ દ્રવ્ય છે અને બીજી વસ્તુ છે તરંગો છે. બ્રહ્માંડનું અસ્તિત્વ માં બે જ વસ્તુ જવાબદાર છે, દ્રવ્ય અને તરંગો. એટલે એનો મતલબ એવો થાય બ્રહ્માંડના અસ્તિત્વમાં જો તરંગોની વાત આવતી તો તરંગ છે એ બહુ સામાન્ય બાબત નથી. જેટલું દ્રવ્યનું ઇમ્પોર્ટન્ટ છે એટલું તરંગનું ઇમ્પોર્ટન્ટ છે. દ્રવ્યમાં પાછળના ત્રણેય સ્વરૂપો આવે, ઘન, પ્રવાહી, વાયુ અને ચોથું પ્લાઝમા. 4 સ્વરૂપો લઈએ. એમ તરંગોમાં પણ અલગ અલગ સ્વરૂપો છે, પણ તરંગ એટલે કોમન, જેને આપણે વિકિરણ કહીએ છીએ, વેવ્સ કહીએ છીએ. જો બ્રહ્માંડમાંથી તરંગો નો વિભાગ આખો દૂર કરી દેવામાં આવે તો બ્રહ્માંડનું અસ્તિત્વ જ ના રહે. સૂર્યમાંથી આવતો પ્રકાશ તરંગ સ્વરૂપે આવે છે. એટલે તમે તરંગો એટલે કે સૂર્યનો પ્રકાશ જો પૃથ્વીની સપાટી પર ન આવે તો કેટલી સજીવ સૃષ્ટિ છે એ નાશ પામે. આગળના મુદ્દાની વાત કરીએ. તો યોગ્ય ઉદાહરણ આપી તરંગની ગતિ સમજાવો અને તેની લાક્ષણિકતા જણાવો. તો આમાં વાત કરી કે માધ્યમમાં વિક્ષેપને કારણે ઉદ્ભવતી અસરને તરંગો કહેવાય. રામાને બોલ. વિક્ષુબ્ધ એટલે શું થાય? વિક્ષેપ, વિક્ષુબ્ધ, વિક્ષેપ એટલે ડિસ્ટર્બ કરો, ખલેલ પહોંચાડ. વિક્ષેપ નહીં, વિક્ષુબ્ધ. એ શબ્દ ક્યાં છે? વિક્ષુબ્ધ આપ્યો? આ પ્રસ્તાવનામાં 5મી લીટીમાં છેલ્લો શબ્દ આપેલો છે. આ વિક્ષુબ્ધ એટલે આપણે વિક્ષેપ કહીએ છીએ ને એ જ. અને પ્યોર ગુજરાતી મૂક્યું છે. વિક્ષુબ્ધ એટલે ખલેલ. પાણી છે સ્થિર હોય, પથ્થર ફેંકો એટલે એક પ્રકારની ખલેલ, ડિસ્ટર્બન્સ થઈ, એ વિક્ષુબ્ધ કહેવાય. વિક્ષુબ્ધ કહીએ અથવા વિક્ષેપ કહીએ, બરાબર. અને કોઈ પણ એ વિક્ષેપ છે, જો અહીં પાછો વિક્ષેપ મૂક્યો, વિક્ષેપ છે એક સ્થાને મર્યાદિત રહેતો નથી. પાણીમાં તમે પથ્થર ફેંકો ને જે દોલનો ઉત્પન્ન થયા, જે તરંગો ઉત્પન્ન થયા, એ ત્યાં નહીં, એ કાંઠા તરફ આમ ફેલાતા નજર આવે છે ને. વિક્ષેપ થાય ને એ પ્રસરણ પામે. જેમ પ્રકાશનું કેમ પ્રસરણ પામે. તમારે બધા વિદ્યાર્થીઓ પાસે અત્યારે મોબાઈલ ફોન છે, એ બધા વિદ્યાર્થીઓ મોબાઈલ ફોનની જે પાછળની જે બેક લાઇટ આવે ને, ટોર્ચ લાઇટ, એ ઓન કરે. ઓન કર્યા પછી એકી ટચે થોડી વાર એને જોઈ રાખો, કંઈક તમને અનુભવ થશે. ટ્રાય કરો તો બધા. શું થયું? એ મોબાઈલની જે ટોર્ચ લાઇટ છે ને, પાછળની બેક લાઇટ, એમાંથી કંઈક બહાર આવતું આમ દેખાશે, સ્પ્રેડ થતું બહાર આવતું દેખાય છે. પ્રકાશ ના તરંગો આમ બહાર આવે છે એમ દેખાય છે. એ કન્સેપ્ટ તો 12માની અંદર છે. તરંગ પ્રકાશ શાસ્ત્રમાં એ વાત આવશે, પણ મારો કહેવાનો મતલબ
એ LED માં વોલ્ટેજનો એક પ્રકારનો વિક્ષેપ છે. વિક્ષેપને કારણે એમાંથી સ્પ્રેડ થાય, તરંગો બહાર આવે છે, ફેલાય છે. મોબાઈલ બધા હવે પાછો મૂળ પોઝિશનમાં લાવી દો. અહીંયા ટોપિક ઉપર આવો. એના ઉદાહરણ છે કે યોગ્ય ઉદાહરણ આપી તરંગની ગતિ સમજાવો તથા તેની લાક્ષણિકતા જણાવો. પહેલું ઉદાહરણ એવું છે કે સ્થિર પાણીમાં પથ્થર ફેંકવામાં આવે તો પાણીની સપાટી પર પ્રસરણ પામતા તરંગો આપણે જોયા છે. બીજું, જડિત આધાર સાથે બાંધેલી દોરી. મને દોરી છે ને એક છેડો બાંધી દીધો અને બાંધ્યા પછી એને મુક્ત છેડે હાથ વડે ઉચ્ચાલન આપો. હાથ વડે આમ ઉચ્ચાલન આપો. એક છેડો બાંધી દો, બીજો છેડો છે અને હાથ વડે આમ ઉચ્ચાલન આપો. તો દોરીનું એક માધ્યમ છે. એ દોરીના કણો સ્થિર છે અને એ દોરીના કણોને તમે વિક્ષેપ આપો છો એટલે દોરીમાં પ્રસરણ પામતા તરંગો આપણને દેખાય છે. એ દોરીના તરંગો છે, દોરી ઉપર પ્રસરણ પામતા તરંગો છે. અને દોરીનું જે માધ્યમ છે એને તમે ડિસ્ટર્બ કર્યું એક છેડેથી, ત્યારે એવું થયું. તરંગની લાક્ષણિકતા શું? આ હું તમને તરંગનું એક મોડેલ બી સમજાવું છું. આમ તો આ તરંગની લાક્ષણિકતાઓ સમજવી એ પહેલા હું તમને એક વિડીયો બતાવું છું, એ ખાસ જોજો. એમાં તરંગોનું સ્પ્રિંગ મોડેલ બતાવ્યું છે. આજે હું તમને વિડીયો બતાવું છું ને એ તમારી કેપેસિટી હોય એટલી સમજવા ટ્રાય કરજો. 12મા માટે ખૂબ ઉપયોગી છે. આમાં છે ને વેવ્સનું ઇન્ટ્રોડક્શન છે, હવે શેર કરું છું. વઘાસે વૈભવ, બોલો. સર આ વિડીયો ગ્રુપમાં તમે મોકલી દેજો ને પછી. હવે એ નો આવે. અત્યારે મેં છે ને આ ડાઉનલોડ કરીને લેપટોપમાં સેવ કર્યો છે યુટ્યુબમાંથી, પણ એ તો તમે ફાઇન્ડ આઉટ કરો તો મળી શકે. હું અહીંથી એટલી મોટી ફાઇલ અપલોડ કરું, મારે લેપટોપથી પેલું કનેક્ટેડ નથી પેલા ડાયરેક્ટ, એટલે તમને યુટ્યુબમાંથી આનાથી બી સારો મળી રહી. ખાલી વેવ્સ એવું લખો તો બી મળશે, આનાથી બી સારા મળશે. મારે તો શું છે બે લિમિટેડ, મારે તમને જે સમજાવવા પૂરતું છે આમાં. બરાબર, આમાં કંઈક છે ને બહુ મિનિટ, આમાં એટલું બધું પેલું પ્રોપર નથી. તરંગો શું છે તો કે તરંગો ખરેખર એક જગ્યાની ઉર્જા અને બીજી જગ્યાએ લઈ જાય છે. બરાબર, કઈ રીતે એક જગ્યાની ઉર્જા બીજી જગ્યાએ લઈ જાય? કણ ત્યાંનું ત્યાં રહેશે.
કણ એક જગ્યાએ બીજી જગ્યાએ નથી જતો, પણ ઉર્જાનું વહન કરે છે, એને વેવ્સ કહેવાય, તરંગો કહેવાય. માધ્યમમાં એવી વિક્ષેપ આપો કે જેના કારણે માધ્યમમાં ઉર્જાનું વહન થતું હોય એવા વિક્ષેપને તરંગો કહે. એટલે તરંગોની વ્યાખ્યા તો ઘણી રીતે અપાય છે, પણ એક્ઝેક્ટ શું કરે છે તરંગ એ જોવાનું છે. એ સમજવા માટે આ બહુ અગત્યનું છે. અહીં ધ્યાન આપજો. તમારે આ કણને હલાવવો છે, હલાવવા માટે ઉર્જા આપવી પડે. આ છેલ્લો કણ છે, એને સમજો બરાબર. છેલ્લો કણ છે એને હલાવવા માટે તમારે ત્યાં જઈને આમ હલાવો તો પણ થઈ શકે. એવું નથી કરવું તો આ રીતે જુઓ, તમે આ કણને ડિસ્ટર્બ કર્યો, એ એની બાજુના એ બાજુના કરતા 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 આ કણ પણ દોલનો મળશે. સમજો બરાબર. કોઈ પણ તરંગમાં કણ ગતિ કરે છે, બરાબર, પણ કણ પોતાનું સ્થાન નથી બદલતો. એ પોતાને જે વિક્ષેપ મળ્યો એ બાજુના ને આપે, એની બાજુના આપે. એ રીતે આને જે તમે ગતિ ઉર્જા આપી, આને જે હલાવવા માટે દોલિત ગતિ આપી, એ દોલિત ગતિનું પ્રસરણ થાય છે. એ દોલિત ગતિ પ્રસરણ પામતા પામતા અહીંયા પહોંચે એટલે આ કણ પણ દોલનો મળે કરવા. એટલે તરંગનું પ્રસરણ છે એક પ્રકારનું ઉર્જાનું પ્રસરણ છે પણ એમ કહેવાય. કારણ કે દોલિત ગતિ કરી એટલે શું થયું, સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા બે આવી. હવે ખાસ જુઓ, હવે ખાસ અહીંયા લાઈવ બતાવે છે ને, જો અને વિક્ષેપ કહેવાય. રામાણી વિક્ષેપ એટલે આ જે સ્થિર હતો એને તમે ડિસ્ટર્બ કર્યો, એ પોતાની ડિસ્ટર્બ બાજુના ના આપે. માનો કે તમે એક લાઈનમાં બધા વિદ્યાર્થી ઉભા આપણે ધક્કામુક્કી કરી હોય કે લાઈનમાં ઉભા હોય ને પછી વાંથી કોઈ એક ધક્કો મારે તો એને આગળ ન પડે, એની આગળ ન પડે, એની આગળ ન પડે. આવું થાય છે ને, આવું કર્યું હોય, એ જ કર્યું છે. ત્યાં હરિપ્રસાદ માંથી છૂટી અને તમે અહીંયા આવતા દંડવટ માટે લાઈનમાં થોડુંક વેઇટિંગ આવે તો ધક્કામુક્કી કરી હોય, ઘણી વખતે આપણે ઠપકારી હોય. વિક્ષેપ, ડિસ્ટર્બ. તો આ કણ તો અહીંયા ને અહીંયા જ છે, પણ એ કણની જે મોશન હતી ને એ મોશન અહીં પહોંચી ગઈ, એનો મતલબ ઉર્જા અહીં પહોંચી ગઈ. ખ્યાલ આવ્યો? એટલે તરંગોમાં આવું થાય. એટલે જો આ દોલિત ગતિ છે તો દોલિત ગતિનો કોન્સેપ્ટ આવ્યો એટલે આપણે દોલનનું ચેપ્ટર પહેલા લીધું. આ દોલનો કરે, આ બધા જ દોલનો કેવા છે, સરળાવત ગતિ પ્રકારના છે. છતાંય માધ્યમમાં એક પ્રકારનું આપણે તરંગ દેખાણું, એને આપણે વેવ્સ કહીએ છીએ. ખ્યાલ આવ્યો? તો મારે તમને તરંગની વ્યાખ્યા સમજાવી હોય તો આ વિડીયો છે એ બહુ ઉપયોગી બને છે. હવે હું તમને લાક્ષણિકતા સમજાવું કે તરંગની લાક્ષણિકતાઓ શું. તો તરંગમાં માધ્યમના કણો પોતાના મૂળ સ્થાનની આજુબાજુ સરળ આવર્ત ગતિ કરતા. સમજાણું? આમાં જો બોલ છે, સ્પ્રિંગ મોડેલમાં જે બોલ આપ્યા છે, બોલ પોતે સરળ આવર્ત ગતિ કરે છે. આવી ગતિમાં કણ પોતાના સ્થાન પર જ ગતિ કરે છે. કણ છે એ પોતાના સ્થાન ઉપર જ ગતિ કરે છે, પરંતુ તે એક જગ્યાએથી બીજી જગ્યાએ ઉર્જાનું વહન કરે છે. ઉર્જાનું વહન થાય છે કારણ કે સરળ આવર્ત ગતિમાં ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા બે છે, એટલે યાંત્રિક ઉર્જા છે, યાંત્રિક ઉર્જાનું તો વહન થાય જ છે. તરંગ પ્રસરણની દિશામાં આગળ વધતા
કળા ઘટે છે. તરંગ પ્રસરણની દિશામાં આગળ વધતા કણની કળા ઘટે છે. કોણ સમજાવશે? કળા કેમ ઘટી? તો કળા આને એક દોલન પૂરું કર્યું, ધ્યાન આપજો વિદ્યાર્થીઓ, આને એક દોલન હજુ પૂરું કર્યું છે ત્યારે હજુ દોલનની શરૂઆત કરે છે. એટલે આને એક દોલન પૂરું કર્યું એટલે આની કળા કેટલી થઈ ગઈ? 2π થઈ ગઈ. કારણ કે વર્તુળમય ગતિ ના પ્રક્ષેપની ગતિ પણ કહી શકાય. ફરીથી અહીંથી જુઓ, એટલે હું તમને કળા કેમ ઘટે છે એ સમજાવું છું. જો અહીંથી દોલનની શરૂઆત કરી, આના ઉપરથી હું તમને બતાવું કે કળા 0 ક્યારે કહેવાય, 90 ક્યારે કહેવાય. જાણે 0 કળા કે અહીંથી મધ્યમાં સ્થાને હતું ત્યારે એની કળા 0 હતી, અને ઉપરના સ્થાને આવે ત્યારે એની કળા કેટલી કહેવાય? 90 કહેવાય. આપણે જાણીએ છીએ. પાછું મધ્યમાં સ્થાને આવે અને નીચેની બાજુ જાય છે તો કળા કેટલી થશે? 180. નીચેના પોઈન્ટથી ઉપર આવે તો 270, અને એક દોલન પૂરું કરીને પાછું આવી જાય તો 2π 360 કળા થઈ ગઈ. હવે જુઓ, આ એક દોલન પૂરું કરશે જો, એટલે અહીંયા અહીંથી નીચે આવ્યું એટલે 180, આ 270, આ 360, એક દોલન પૂરું કર્યું. એને એક દોલન પૂરું કર્યું ત્યારે હજુ આ દોલનની શરૂઆત કરતા હોય. અહીં ધ્યાન આપજો ફરીથી, અને એક દોલન પૂરું કર્યું, અહીંયા દોલન પૂરું થઈ ગયું, અને એક દોલન પૂરું કરી લીધું ત્યારે હજુ આ કળ, એટલે આને એક દોલન પૂરું થાય, આની કળા કેટલી થઈ? 200 આની કેટલી કળા થઈ? 2π. એટલે આની કળા હજુ શું છે? 0 છે. તરંગ પ્રસરણમાં તમે જેમ આગળ જાઓ એમ શું થાય? કળામાં ઘટાડો થાય. સમજાણું? ચલો, આમાં કોઈને કઈ ક્વેરી હોય તો પૂછે. તમે આ મોડેલ વગર સમજવા હારો તો એ વસ્તુ સમજાતી નથી, એટલે હું સાથે સાથે આ મોડેલ મૂકું છું. બીજો મુદ્દો છે તરંગ પ્રસરણમાં કણનો પોતાનો વેગ અને તરંગ પ્રસરણનો વેગ જુદો જુદો હોય છે. આ તરંગનું પ્રસરણ થાય તો તરંગનું પ્રસરણ કેટલી સ્પીડથી થાય છે એને તરંગનો વેગ કહેવાય. અને આ જે કણ દોલનો કરે છે એને પણ પોતાનો વેગ મળે કે ન મળે? સળાવ ગતિમાં આપણે વેગનું સૂત્ર ધાર્યું હતું, એ બે અલગ અલગ હોય. તરંગ પ્રસરણમાં જે કણ દોલનો કરે છે એનો વેગ અને તરંગ જે પ્રસરણ પામીને આગળ જાય છે એનો વેગ, એ બે અલગ અલગ છે. એટલે તમને MCQ માં કઈ રીતે પૂછે છે એ રીતે તમારે આન્સર મૂકવાનો હોય. એ વાત પણ ખાસ સમજવા જેવી છે. પછીનો મુદ્દો છે, પછી આ 3-4 મુદ્દા એ જ ખાસ તરંગોના શરૂઆત સમજવા માટે ખૂબ અગત્યના હતા. એ સિવાયના જે બીજા મુદ્દાઓ છે એમાં હવે આવે છે તરંગના પ્રકારો. આપો આ વિડીયો છે તરંગોના પ્રકાર સમજાવવા માટે પણ ખૂબ ઉપયોગી બને છે. તો આગળનો ટોપિક છે તરંગોના પ્રકારો, યોગ્ય ઉદાહરણ આપી સમજાવો. બરાબર? તરંગો બે રીતે વિભાજન થાય છે. એક માધ્યમના આધારે, બીજો દોલન તલના આધારે. માધ્યમના આધારે શું? તો કે યાંત્રિક તરંગો છે,
બિન યાંત્રિક તરંગો છે અને દ્રવ્ય તરંગો છે. હવે એ યાંત્રિક તરંગો છે ને કેવી રીતે? તો કે દોરી પરના તરંગો, પાણી પરના તરંગો, એસી વોલ્ટેજ એટલે વિદ્યુતના તરંગો, એટલે વિદ્યુતના સિગ્નલ તરંગ, એ બધા યાંત્રિક તરંગો છે જેમાં માધ્યમનો કણ દોલન કરતો હોય. દોરીના તરંગોમાં દોરીના કણો દોલનો કરે, પાણીના તરંગોમાં પાણીના અણુઓ દોલનો કરે, અને એસી વોલ્ટેજમાં ઇલેક્ટ્રોન દોલનો કરે, એટલે ઇલેક્ટ્રોન એક પ્રકારનો કણ થયો. બિન યાંત્રિક તરંગો છે એમાં ઈએમ વેવ આવે, વિદ્યુત ચુંબકીય તરંગો. આ આખો મુદ્દો આપણે 12મા માટે પેન્ડિંગ રાખીએ છીએ, જેમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના સદિશો દોલનો કરતા હોય, એમાં માધ્યમ નો હોય. એટલે પ્રકાશ છે ને એ બિન યાંત્રિક તરંગો છે, એટલે એને માધ્યમની જરૂર નથી. એટલે સૂર્ય આપણાથી ઘણો બધો દૂર છે, વચ્ચે શૂન્ય અવકાશ છે, છતાં પણ પ્રકાશ, સૂર્યના કિરણો આપણા સુધી પહોંચી શકે છે, માધ્યમની જરૂર નથી. ધ્વનિના તરંગો છે યાંત્રિક તરંગો છે. ધ્વનિના તરંગો માટે માધ્યમની જરૂર પડે શૂન્ય અવકાશમાં, નહીતર આપણે સાંભળી શકીએ નહીં, કારણ કે તરંગોનું પ્રસરણ જ ન થાય. પછી દ્રવ્ય તરંગો છે, એમાં ઇલેક્ટ્રોન છે એક નાનો સૂક્ષ્મ કણ છે, દ્રવ્ય છે, છતાં પણ એ તરંગની જેમ વર્તે છે. આ જે બે મુદ્દાઓ છે એ 12 સાયન્સમાં આવે છે, 12માં આવશે. વિદ્યુત ચુંબકીય તરંગો, પછી એસી વોલ્ટેજ એ પણ તરંગો, અને વિદ્યુત ચુંબકીય તરંગોમાં દ્વૈત સ્વભાવ, ઇલેક્ટ્રોનનું દ્વૈત સ્વભાવ, કણ પણ છે અને તરંગ પણ છે. દોબ્રોગલી તરંગ લંબાઈની વાત આવે. એટલે આ 2-3 મુદ્દાઓ છે છેલ્લા, એ 12મા માટે આપણે ખાસ કરીને આ વિભાગ ઉપર ફોકસ કરવાનો છે. આ વિભાગ અને આ વિભાગ, યાંત્રિક તરંગો અને દોલન તરંગને આધારે જે વિભાજિત થાય છે એ તરંગો, લંબગત અને સંગત. દોલન તલના કારણે તરંગોનું વિભાજન માટે ફરીથી વિડીયો આપણે જોઈએ, અને પછી હું તમને બે સમજાવું. લંબગત તરંગો કઈ રીતે હોય ને સંગત તરંગો કોના. શેર કરું છું. અત્યારે તમે જુઓ તો તરંગ પ્રસરણ ક્યાં છે? x ની દિશામાં થાય છે. તરંગનું પ્રસરણ x ની દિશામાં છે. દોલનનું તલ એટલે કયા સમતલમાં દોલનો થાય છે? xy એટલે y ની દિશામાં દોલનો થાય છે. તો દોલનો વિદ્યાર્થી y માં છે અને દોલનનું પ્રસરણ x માં થાય છે, એટલે બંને પરસ્પર કેવા થયા? લંબ થયા. દોલનો y માં છે, તરંગનું પ્રસરણ x માં થાય છે, એટલે બે એકબીજાને લંબ થયા, ટ્રાન્સવર્સ વેવ્સ, એટલે એને કહેવાય લંબગત તરંગો. ફરીથી આ વિડીયો જુઓ. તરંગ છે એ x ની દિશામાં પ્રસરણ પામતો જાય છે, અને ખરેખર જે કણો છે એ તો y ની દિશામાં દોલનો કરે છે. દોલનોનું જે તલ છે એ તરંગ પ્રસરણ કરતા લંબ છે, એટલા માટે આવા તરંગોને લંબગત તરંગો કહેવાય. દોરીના તરંગો છે, વિદ્યુતના તરંગો છે, પ્રકાશના તરંગો છે, એ બધા લંબગત તરંગો છે. પછી ઇંગ્લિશમાં લેગ્નિટ્યુડિયલ કહેવાય, લોગ્નિટ્યુડિયલ, અને પેલા ટ્રાન્સવર્સ કહેવાય. એટલે સંગત તરંગો કેવી રીતે હોય? આપણે લંબગત જોયા, સંગત પુલ એન્ડ પુશ, એટલે એને આગળ પાછળ ધક્કો મારો, ઉપર નીચે નહીં, આગળ પાછળ ધક્કો મારો. તો તરંગોનું પ્રસરણ પણ x માં છે અને તરંગોના દોલનો પણ x માં છે. તરંગોનું પ્રસરણ અને તરંગોના દોલનો એક જ દિશામાં છે, એટલા માટે આવા આને સંગત તરંગો કહેવાય. અને સંગત તરંગો છે એ સંગત તરંગો છે એ સંઘનન અને વિઘનનથી આગળ જાય. સંઘનન એટલે જે તરંગો ભેગા થાય,
એને સંઘનન કહેવાય. અને વિઘનન એટલે જ્યાં તરંગો છૂટા પડે એને વિઘનન કહેવાય. ધ્વનિના તરંગો છે એ સંગત તરંગો છે. એટલે ધ્વનિના તરંગો જ્યારે આપણે અથડાય ને ત્યારે વાઇબ્રેશન ઉત્પન્ન થાય. વાઇબ્રેશન આમ આમ ધક્કો મારે એમ થાય. અને જે લંબગત તરંગો છે એ શૃંગ અને ગર્ત દ્વારા પ્રસરણ પામે. આમાં શૃંગ અને ગર્ત ન હોય, આમાં સંઘનન વિઘનન હોય. એના માટે વિદ્યાર્થીઓ એક બીજી પણ એક વિડીયો છે. પ્લે કરો છું.